નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ. સમાચારની શરૂઆત કરતા પહેલા આજના મુખ્ય સમાચાર. નમસ્કાર, આજના મુખ્ય સમાચાર. પાદરા તાલુકાના માસર ગામે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શ્રી ગિરધર વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકોની હાજરીમાં આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામના દરેક ભાઈઓ બહેનો અને વડીલોની ઉપસ્થિતિ હતી. ગામમાંથી પધારેલ CA પાસ કરેલી દીકરી રાણા વૈભવી રાણા રાજેશ દ્વારા ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી. શાળા તરફથી પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રથમ ક્રમાંકે પાસ થયેલા વિદ્યાર્થીઓને ગામના દાતાઓશ્રીઓ તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. રિપોર્ટર કેમેરામેન અલ્પેશ જાદવ સાથે રિપોર્ટર KC રોહિત, પાદરા. જય હિન્દ, જય ભારત. છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે બાળકો અને ગામના સૌ નાગરિકોએ ભેગા મળીને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી ભવ્યતાથી કરી અને આ ઉજવણીમાં ગામની CA થયેલી બાળકીએ ધ્વજવંદન વિધિમાં હાજર રહીને એનો લાભ આપ્યો અને સ્કૂલના બાળકો દ્વારા છોકરાઓ અને છોકરીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યો અને ખૂબ જ ભવ્યતાથી ઉજવવામાં આવ્યો અને ગામના વાલીઓએ સૌ બાળકોને દાન રૂપે ફૂલને અને ફૂલની પાકડીથી બાળકોનું અભિવાદન કર્યું અને ગામના સૌ નાગરિકો ઉમંગ અને ઉત્સાહથી પ્રસાદ લઈને છૂટા પડ્યા. સૌ બાળકો, વિદ્યાર્થીઓ અને ગામના નાગરિકોનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.